રાજકોટની વાત કરીએ। રાજકોટ મનપાનો મચ્છર નિયંત્રણ માટે નવતર પ્રયોગ સામે આવ્યો છે। મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। રામનાથ મહાદેવ મંદિરથી ડ્રોનથી કામગીરી કરાઈ રહી છે। મનપા મેયરે કામગીરીનો ખાસ પ્રારંભ કરાવ્યો છે। 3 ટીમ ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરશે। દરેક વોર્ડમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવશે, જેના માટે ખાસ ડ્રોન પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। રાજકોટ શહેરમાં આજી નદી આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં મચ્છરનો ઉપદ્રવ છે તે ખૂબ જ વધારે જોવા મળતો હોય છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે આ ડેમો છે તે કરવામાં આવી રહ્યો છે કે જે રીતના ખેતરની અંદર ડ્રોનથી જે દવાનો છંટકાવ છે તે કરવામાં આવતો હોય છે, આ જ પ્રકારે અત્યારે આજી નદીના જે વિસ્તાર છે કે જ્યાં મચ્છરોનો ઉપદ્રવ સૌથી વધુ રહેતો હોય છે ત્યાં ડ્રોનથી દવા છે તે છાંટી અને મચ્છરને ખાસ કરીને મચ્છરનું નિયંત્રણ થાય તે માટે થઈને પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે અત્યારે દવા છાંટવાની પ્રક્રિયા છે તે અત્યારે ચાલી રહી છે ને જે રીતના ખાસ આ જે કાર્યક્રમ છે તેની અંદર મેયર સહિતના જે પદાધિકારીઓ છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે અને અત્યારે આજી નદીના પટની અંદર દવાનો છંટકાવ છે તે અત્યારે ડ્રોન મારફતે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરની અંદર જે રીતના મચ્છરજન્ય રોગચાળો છે તે વકરતો હોય છે ને તે જ પ્રકારે મચ્છરજન્ય રોગચાળાને કંટ્રોલમાં કરવા માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી મચ્છર નિયંત્રણની આધુનિક કામગીરીનો પ્રારંભ છે તે અત્યારે અહીં કરવામાં આવ્યો છે। જે વિસ્તારમાંથી નદી છે તે પસાર થઈ રહી છે તે નદીમાં આ પ્રકારે જે મચ્છરોનો ઉપદ્રવ ઘટે તે માટેના પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના ડ્રોનના માધ્યમથી જ્યાં કર્મચારીઓ નથી પહોંચી શકતા ત્યાં હવે રાજકોટ મહાનગરપાલિકા ડ્રોન ટેકનોલોજી મારફતે દવાનો છંટકાવ કરી અને મચ્છરોનો ઉપદ્રવ છે તે અટકાવવાનો પ્રયાસ છે તે કરશે। અને સૌથી મહત્વની વાત એ છે કે આજી નદીની આસપાસનો વિસ્તાર છે, અગાસીઓ છે, બાંધકામ સાઇટ છે, આવી અલગ અલગ જે જગ્યાઓ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે અને 5 જેટલા જે ડ્રોન છે તેમના મારફતે આ પ્રકારે આ વિસ્તારની અંદર અત્યારે દવા છંટકાવની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ આગામી સમયની અંદર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પણ આ જ પ્રકારે ડ્રોનના માધ્યમથી મચ્છરોનો ઉપદ્રવ ઘટે તે માટેના પ્રયાસો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે આ પ્રયોગ બાદ કેટલી રાજકોટ મહાનગરપાલિકાને સફળતા મળે છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।